જય બાજી ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. અમારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં બન્યા રહેજો અને મેં આવી છે કામ પર. જેક નામ કટોરો બતાવ્યો ખરી? જેક નામ કટોરો બતાવ્યો. જેક હવા બે લઈ ગયા કોણે બે કારીગર બધા લઈ આવો કોણે બે બેસી જાય હીરા લઈને બેસી જાય. કારીગર લઈ આવો બેસી જાય હીરા ગમવા જ મળે. આમ જોઈને કરી આમ જોઈને કડીઓ કડીઓ ગઈ નાખે બપોર થાય. હા તો સિક્કા પાડા પાછા વ્યા જાય. શીશામાંથી ન ખબર પડી જતા ન પડી જતા. ક્યાં આવી ગયો કારીગર? કારીગર ક્યાં આવી ગયો? ક્યાં આવી ગયો? કેમ લગ્ન છે એને બીજા ને છે? કેવો સારો હતો બિચારો. હેલો ગાઈસ, તો હવે જવી છે ને કામ પરથી ઘરે. જો 8 વાગી જશે ને કઈ ઘરે. હવે ગાઈસ બકાલો લે છે. હવે બકાલો લઈ લે માર્કેટમાંથી. હેલો ગાઈસ, તો હવે મેં ઘરે આવી ગયેલા છીએ કામ પરથી. થઈ ગયા બહુ થાકી જવાય છે ગાઈસ. ને જો અમારા ગડુભાઈ લેસન કરે છે. ઘરે આવ્યા એટલે સારું કામ કહેવાય. લેસન કરે છે ને મેડમ પાછા રહી ગયા હતા પાણીપુરી ખાવામાં. જો એટલે આવે છે હજી. હા જો. અને અમારા ગડુભાઈને ભૂખ લાગે ને એટલે એ જમવાનું પાસ્તા વાસ્તા ગમે બનાવી નાખેલા. અમારે એ ઉપાધિ નહીં. જો પાસ્તા બનાવી નાખેલા છે ને ખાઈ લીધું છે ને એટલે એ અમારે ઉપાધિ નહીં. હવે ગડુભાઈ શું કહે છે તમે? લેસન કરો છો એમને? તો લેસન કરે છે કાંઈ વાંધો નહીં રહી એમ આના કરે. આવી છે અમારી લાઈફ. કામ તો કરવું જ પડશે ને. શું કરો તમે? શું કેવું તમારું? બરાબર ને? એમ સહી થઈ. આપણે ત્યાં પાણીપુરી ખાઈને આવ્યા નથી એટલે આપણને ભૂખ લાગી છે. હવે 8:30 થયા ભૂખ લાગી છે. પાણીપુરી ખાધી તા મમ્મીએ પાણીપુરી ખાધી. તારે આટો બહાર આપણે દાબેલી તો કાલે ખાધી હતી અને એને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાધી. દાબેલી આપણે કાલ ન ખાધી બસ. તો આપણે બેને હાલે પપ્પા બાપાને. સારો ગાઈસ. તો પછી ચાલો ગાઈસ, જો હવે છે 9 વાગ્યા છે અને એ તો પાણીપુરી ખાઈને આવી છે અને હજી કાંઈ રોટલીના કાંઈ ઠેકાણા નથી. જો હજી આમ જો ઘરે હજી રોટલી શાક બનાવે છે. ક્યારે ખાવું? તું તો પાણીપુરી ખાઈને આવીશો તો રોટલી તો ક્યારે? પછી અમારે જમવાનું હોય વાર લાગે. ભૂખ લાગી છે. મેં તો પાણીપુરી ખાધી, મને ભૂખ નથી લાગી. મેં તમને કીધું તું કેમ ન ખાધી? તમે ના પાડી. મને ન ભાવે. મને ભાવે તો ખાઈ લઉં. મને પાણીપુરી ન ભાવે. એવું ન ભાવે એટલે હું ન ખાવ. સારું. દાબેલી કાલે ખાધી. દાબેલી ને એવું ભાવે. વડાપાવ દાબેલી એવું ખાવ. સારું તો હાલ જલ્દી બનાવી નાખ રોટલી. હો હા, એક જ છે. હેલો ગાઈસ, તો જમવાનું બની ગયું છે અને જમી લેવી. શાક છે ઊંધિયાનું, રોટલી છે, ભાત છે, જબરી છે.
લેસન કરીને થાકી ગયો બહુ સ્કૂલ વાળા લેસન દે છે થાકી જાય છે. અસાઇનમેન્ટ આપે ફેમિલી છે ને હા હેલો ગાઈસ તો આવું છે અમારી ને ભાઈ કાઢીને પછી કરવાનું પાણી ભરવાનું જો આવું ટીપણામાં નવી જોડે છોટે આમળા આમલા કોણ લે? આ તો તમે જોયા નહીં આ શું કહેવાય શું છે સોતે આંબા આ શું કહેવાય જો તો ગાઈઝ આનું શું કહેવાય તમને નહીં સમજાય હું ખાઈ ગઈ છું અડધું મને કોઈ નહીં દેખાતું અને ઓલા આમળા નથી આવતા મોટા મોટા આમળા નથી આવતા હમ એમાં ત્યાં નાનું આમળું છે નાનું છોટું છોટું આંબલું છોટું હા છોટું જ કહેવાય ને, નાનું એટલે છોટું છોટું આંબલું છોટા આમળે ખાવશું છોટા આમળે બહુ મસ્ત આવે હમ તમારે ખાવું નહીં કેમ તમને ન ભાવે મને નહીં ભાવતું તમને તું જે એમ કહો આ ખાવું મને નથી ખાવું આ ખાવું મને પણ નથી ખાવું. ભાવે નહીં તો શું કરવું મારે શાક રોટલા ભાવ મને ખાલી શાક રોટલા ભાવે અમતાર ગાઈસ શાક રોટલા અમતાર જેવું એવું મને ભાવે પણ બહારની વસ્તુ મને ન ભાવે બહારની વસ્તુ ન ભાવે મને તો બહારની જ વસ્તુ ભાવે બહારની વસ્તુ મને ન ભાવે ઘરે જ ખાવ કેમ કે પછી બહારનું ઘરની ખાવે વસ્તુ ન ભાવે બહારની જ ભાવે માંડા પડી જાય એવું છે. જો આને ખાયું કેવું સમજો હા નાનો એવો સારું તો પછી હવે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો બોલ ને હા હેલો ગાઈઝ અમારો આજનો વ્લોગ અહીંયા સુધી અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય વીર બાવજી